મિત્રો, ઘણા સમયથી હું ફેસબુક પર કન્ટિન્યુ તો નથી, પરંતુ અવારનવાર ખેતી વિશે, અને તે પણ ફળબાગની ખેતી, અને તેમાંય ઇઝરાયલ ટેકનોલોજીથી ફળબાગની ખેતી પર ઘણા બધા વિડીયો અપલોડ કરતો હોઉં છું. તે માધ્યમથી મને ઘણા બધા મિત્રો જાણે છે. મિત્રો, આપણી માહિતી એકદમ પ્રેક્ટિકલ અને સચોટ હોય છે. મારો ઉદ્દેશ એ જ છે, દરેક ખેડૂત મિત્રો સુધી આ માહિતી જાય અને ચોક્કસ, સંપૂર્ણ, પૂરેપૂરું નોલેજ મળે અને એ પદ્ધતિથી ખેતી કરતા થાય. કારણ એ જ છે કે આજે આપણી જમીનના ભાગલા ટુકડા થતા જાય છે. જમીન વધવાની નથી, જમીન ઘટીને ઘટી જાય છે. તો એવા સંજોગોમાં ઉત્પાદન વધારવું હોય તો મિત્રો, તમારે આ પદ્ધતિથી, એટલે કે ઇઝરાયલ પદ્ધતિથી પ્લાન્ટેશન કરવા પડશે. ઘણા મિત્રોને એવું થશે કે રોહિતભાઈ ફક્ત ને ફક્ત પ્લાન્ટેશનની વાત કરે છે, ફળબાગની ખેતીની વાત કરે છે. તો એનું કારણ તો તમે જાણો જ છો કે આજે હવામાનમાં કાયમના માટે સતત કન્ટિન્યુ પલટવાર જોવા મળે છે. તો એવા સંજોગોમાં આપણે બધા જ જાણીએ છીએ મિત્રો, પરંપરાગત જે ખેતી ખરી, એ પરંપરાગત ખેતીમાં આપણે જોઈએ છીએ દર સિઝને, જ્યારે ચોમાસું પૂરું થાય, શિયાળો હોય કે ઉનાળો હોય, પણ પાક પરિપક્વ થવાની જે તૈયારી હોય ને, એ તૈયારીના સમયે, અણીના સમયે આપણા પાકને કોઈ પણ રીતે એન પ્રકારે નુકસાન થતું આપણે જોઈ રહ્યા છીએ. આપણે બાગાયત ખેતીની જ શા માટે વાત કરીએ? તો મિત્રો, સિમ્પલ વસ્તુ છે. જે પણ પરંપરાગત ખેતી છે, એ ખેતીમાં આપણને બધાને જ ખબર છે, એ ખેતીમાં વારંવાર પ્લાન્ટેશન કરવું પડતું હોય છે. એટલે કે આજે તમે પ્લાન્ટેશન કરો, 3-4 મહિના થાય, ફરીથી એને લઈ લો, ફરીથી એનું પ્લાન્ટેશન કરો, જમીનને ખેડ કરી, જમીનને ફરીથી તૈયાર કરો, ફરીથી સમય આવે, ફરીથી વાવણી કરો, ફેર રોપણી કરો, અને એમાંય જ્યારે પાક પરિપક્વ થાય ત્યારે કંઈક ને કંઈક કુદરતી આફતોનો આપણા ખેડૂત મિત્રોને સામનો કરવો પડતો હોય છે. એવા સંજોગોમાં ઘણીવાર આપણા ખેડૂતોને ખર્ચો પણ ભારે પડતો હોય છે. તો એ સંદર્ભમાં વાત કરીએ તો મિત્રો, બાગાયત ખેતી એટલા માટે ઉત્તમ છે મિત્રો, નો ડાઉટ કે અહીં ખર્ચો છે પ્લાન્ટેશનનો, પરંતુ વન ટાઈમ. પછી ફક્ત ને ફક્ત તમારે એની જાળવણી કરવાની હોય છે. એટલે કે જે દર વર્ષે જમીનની તૈયારી કરવાની હોય, નવું પ્લાન્ટેશન કરવાનું હોય, એ બધી ઝંઝટમાંથી જો તમારે મુક્તિ મેળવવી હોય તો એનો એકમાત્ર ઉપાય છે ફળબાગની ખેતી. ફળબાગની ખેતીમાં આપણા ગુજરાતમાં સૌથી મોખરે હોય તો એ આંબા કલમની ખેતી છે. તેથી મિત્રો, ઇઝરાયલ ટેકનોલોજીથી આંબા કલમની ખેતી એ વિષય પર જ આપણે આજે ચર્ચા કરીશું. તો ઇઝરાયલ ટેકનોલોજીનું સૂત્ર પહેલાં આપણે જોઈએ તો ઇઝરાયલ ટેકનોલોજીનું સૂત્ર છે પુષ્કળ ઝાડ વાવો અને પુષ્કળ ઉત્પાદન મેળવો. પહેલાં પણ મેં તમને કહ્યું, આજે જમીનના ભાગલા પડતા જાય છે અને જમીન ટૂંકી થતી જાય છે, ઓછી થતી જાય છે. તો ઓછી જમીનમાં તમારે ઉત્પાદન જો વધારવું હોય અને ઓછી જમીનમાં ઉત્પાદન વધારીને જો તમારે આવક વધારવી હોય તો સિમ્પલ વસ્તુ છે કે તમારે ફળબાગની ખેતી કરવી પડશે અને એમાંય ક્લોઝ પ્લાન્ટેશન કરવું પડશે. ઇઝરાયલ ટેકનોલોજીથી હાઈ ડેન્સિટી, અલ્ટ્રા હાઈ ડેન્સિટી પ્લાન્ટેશન કરવું પડશે. તો તમે તમારી આવકને બમણી કરી શકશો. મિત્રો, ઇઝરાયલ ટેકનોલોજીથી આંબા કલમની ખેતી પર વિશેષ ચર્ચા કરું તે પહેલાં થોડા મુદ્દા હું તમને વિસ્તારથી સમજાવું. જૂની પદ્ધતિમાં આપણા બાગાયત વિભાગ હોય, ખેતીવાડી વિભાગ હોય કે પછી કૃષિ યુનિવર્સિટી હોય, એમના જે નિષ્ણાતો હતા તેઓએ આપણને ભલામણ કરેલી કે આંબો જો તમારે વાવવો હોય તો એ 33x33 પર જ વવાય. અને આજે પણ જૂનવાણી વિચારધારાવાળા જે વડીલ લોકો છે, એ લોકોની માન્યતા પણ એ જ છે કે કલમ ભાઈ આ રીતે જ વવાય. એથી નજીક કલમનું પ્લાન્ટેશન થઈ શકશે નહીં કે થઈ શકતું નથી. જૂની પદ્ધતિમાં 33x33 ફૂટે પ્લાન્ટેશન કરવામાં આવતું
એક એકરમાં આપણે વધીને 40 થી 45 આંબા કલમ વાવી શકતા. જ્યારે અહીં ઇઝરાયલ ટેકનોલોજીની વાત કરું, ક્લોઝ પ્લાન્ટેશનની વાત કરું, હાઈ ડેન્સિટી, અલ્ટ્રા હાઈ ડેન્સિટીની વાત કરું તો મિત્રો 7 બાય 3 ફૂટે પણ પ્લાન્ટેશન કરી શકે. હા, સૌથી મોટી વાત આ ટેકનોલોજીમાં કટિંગ્સ. તેથી કટિંગ ખરેખર શીખવાની જરૂર છે. બાકી મિત્રો 1, 2, 3, 4 કટિંગ એવા તો કટિંગના તમે યુટ્યુબ પર સર્ચ કરો કે ફેસબુક પર જોશો તો દુનિયાભરના વિડીયો જોવાના મળશે. પરંતુ ચૂક ક્યાં થશે તો કે મિત્રો એ પછીના જે કટિંગ આવે છે ને એમાં કોઈને સમજ પડતી નથી. તેથી મિત્રો હું એક વાતનું ધ્યાન રાખીશ કે તમને દરેક માહિતી સ્ટેપ બાય સ્ટેપ મળે એવો પ્રયાસ કરીશ અને તમને કોઈ પણ પ્રકારની તકલીફ પડશે નહીં. મિત્રો વિડીયો થોડો લાંબો થશે પણ કટિંગની વાત આવી તો એ માટે પણ તમને થોડી માહિતી આપી દઉં. દરેકનું કટિંગ અલગ હશે. દાખલા તરીકે 3 ફૂટ બાય 7 ફૂટનું કટિંગ અલગ હશે, 3 ફૂટ બાય 10 ફૂટનું કટિંગ અલગ હોય, 3 ફૂટ બાય 12 ફૂટનું કટિંગ અલગ હશે. એ જ રીતે 4 ફૂટ બાય 7 ફૂટનું, 4 ફૂટ બાય 10 ફૂટનું, 4 ફૂટ બાય 12 ફૂટનું અને 4 ફૂટ બાય 14 ફૂટનું, એ તમામનું કટિંગ અલગ હોય છે. બીજું કે કઈ રિંગ પર કટિંગ લેવું એ પણ ખૂબ જરૂરી છે. તેથી મિત્રો આ સિસ્ટમમાં આગળ વધતા પહેલાં દરેક ભાઈઓને મારી નમ્ર વિનંતી છે કે કટિંગ શીખી લેવું. મારી પાસે આપવા માટે દુનિયાભરના ઉદાહરણો છે. મિત્રો આ સિસ્ટમની શરૂઆત મેં કરાવેલી 2018થી અને આખા ગુજરાતમાં મારા માર્ગદર્શન હેઠળ અનેકો પ્લાન્ટેશન થયેલા છે અને ઘણા બધા ખેડૂતો સક્સેસ પણ છે. મિત્રો હું વલસાડથી છું પણ આખા ગુજરાતમાં સૌરાષ્ટ્ર કચ્છ સુધી મારી અવારનવાર વિઝિટો થતી હોય છે. તેમજ આપણા વિસ્તારમાં સાઉથમાં તો કન્ટિન્યુ આપણી વિઝિટો થતી હોય છે. તો એવા સંજોગોમાં મેં એવા પણ ખેતરો જોયા હશે કે જેમણે પ્લાન્ટેશન કરેલું છે પરંતુ એક વર્ષથી, દોઢ વર્ષથી, 2 વર્ષથી એકેય કટિંગ નથી લીધા. મિત્રો ખોટું નહીં લગાડવું પણ આ સિસ્ટમમાં ખરેખર આવું થાય તો તમે ફેલશો. કારણ કે આ સિસ્ટમમાં વર્ષમાં 3 કટિંગ અને વધારેમાં વધારે તમે 5 કટિંગ સુધી આગળ વધી શકો. કહેવાનો મતલબ પહેલાં તો તમારે કટિંગ શીખી લેવું. મિત્રો વિષય પર ચર્ચા કરીએ તો જૂની પદ્ધતિમાં જે પ્લાન્ટેશનો થતા એ પ્લાન્ટેશનોમાં જે ઉત્પાદન 25 વર્ષે આંબા કલમમાં મળતું હોય, અહીં ઇઝરાયલ ટેકનોલોજીથી પ્લાન્ટેશન કરશો, સારી માવજત હશે તો 4થા વર્ષે તમારે જૂની પદ્ધતિનું જે 25 વર્ષનું ઉત્પાદન છે એ 4થા વર્ષે તમને નવી પદ્ધતિમાં ઉત્પાદન મળી જશે. જૂની પદ્ધતિમાં જે 100 વર્ષે ઉત્પાદન થતું હોય તે આ નવી પદ્ધતિમાં ફક્ત ને ફક્ત 10 વર્ષે ઉત્પાદન થતું હોય છે. એનું કારણ છે ક્લોઝ પ્લાન્ટેશન. કારણ કે તમારી પાસે ઝાડની સંખ્યા જેટલી બધી છે. મિત્રો હું દરેક ખેડૂત મિત્રોને એક વાત કરું છું કે મિત્રો આ એક છેલ્લી પેઢી છે જે ઝાડ પર ચડવાની છે. આવનારી પેઢી ઝાડ પર ચડી શકવાની નથી. એ તો આપણને બધાને જ ખબર છે. મિત્રો જૂની પદ્ધતિમાં ઝાડની હાઇટ એટલી બધી ઊંચી હોય છે કે એના પર ચડવાની અને પડવાની બીક દરેકને સતાવે છે. આજે તો લેબર પણ, મજૂર વર્ગ પણ એવો છે કે તમે જ્યારે એમને મજૂરીએ કેરી પાડવા માટે બોલાવશો તો એમના મુખેથી એક જ પ્રશ્ન હશે કે ભાઈ કઈ વેરાયટીનું ઝાડ છે, કઈ વેરાયટીની આંબાની કલમ છે. મિત્રો તમે જ વિચારો, એમના આ પ્રશ્ન પાછળનું કારણ એક જ છે. કારણ કે જે જૂના ઝાડ હોય એમાં એ રાજાપુરી, હાફૂસ જેવી તો એટલી મોટી કલમો હોય જૂની કે જેના પર ચડવું ખૂબ અઘરું છે અને એના પરથી કેરી પાડવી, કલેક્ટ કરવી એટલે ખૂબ મોટું જોખમ પણ ખરું. જેટલા ઝાડ મોટા, ઉત્પાદન ભલે વધારે આવે પરંતુ સિમ્પલ વસ્તુ છે કે એમાં ક્વોલિટી મેન્ટેન થતી નથી. કારણ કે બેડનીથી એ કલમ પરથી તમે કેરી પાડશો તો સિમ્પલ વસ્તુ છે, બેડનીમાં જે કેરી આવશે એ કોઈક ને કોઈક કેરીનો ડીચો તૂટશે
અને ડીચો તૂટે તો બેડનીમાં અંદર જે રહેલી બીજી કેરીઓ ખરી એને પણ બગાડશે. તેથી ક્વોલિટી મેન્ટેન નથી થતી, અને ક્વોલિટી મેન્ટેન ન થવાને કારણે એ કેરીને આપણે બજારમાં લઈ જઈએ તો સારા ભાવો મળતા નથી, કારણ એ કેરી તમારી 2 નંબરમાં જવાની છે. જ્યારે આ નવી પદ્ધતિમાં હાઈ ડેન્સિટી, અલ્ટ્રા હાઈ ડેન્સિટી ઇઝરાયલ ટેકનોલોજીથી આગળ પ્લાન્ટેશન કરશો તો મિત્રો અહીં તમે મારી પાસે જોઈ શકો છો. આ મારું ખેતર જે ખરું, મેં 3000 કલમો આ પદ્ધતિથી વાવેલી છે. મિત્રો સિમ્પલ વસ્તુ છે કે જે પણ આ બેગ દેખાય છે, આ બેગિંગ કરેલું છે, તો તમે જ વિચારો મિત્રો, આ ઝાડની હાઇટ આપણે ફક્ત ને ફક્ત 60 ફૂટ મેન્ટેન કરેલી છે, કારણ કે મારું પ્લાન્ટેશન 4 બાય 7 ફૂટનું છે. કહેવાનો મતલબ, તમારું પ્લાન્ટેશન જે રો 7 ફૂટની હોય તો 7 ફૂટ હાઇટ કંટ્રોલ કરવી પડે, 8 ફૂટની હોય તો 8 ફૂટ કંટ્રોલ કરવી પડે, 10 ફૂટની તમારે હોય તો 10 ફૂટ કંટ્રોલ કરવી પડે. તમારી રો જો 12 ફૂટનું હોય તો તમે 12 ફૂટ સુધી એની હાઇટ કંટ્રોલ કરી શકો. એથી મોટું ઝાડ થવા દેવાનું નથી. તો અહીં ઝાડની હાઇટ નીચી હોવાથી જ્યારે પણ તમે કેરી તોડવા માગશો તો તેવા સંજોગોમાં તમારા પરિવારના સદસ્યો ભેગા મળીને તમે આસાનીથી ધારો તેટલી કેરીઓ એક દિવસમાં તોડી શકશો, અને તે પણ ખૂબ જ સારી રીતે. અને હસતા હસતા તમારી સાથે તમારા નાના બાળકો હશે કે વડીલ લોકો હશે તો તેઓએ તમારા ખેતરમાં આવશે અને તમને મદદરૂપ થશે, કારણ ફળ તમારા આસાનીથી હાથથી તૂટી જતા હોય છે. બીજી વાત, આ ઇઝરાયલ ટેકનોલોજીમાં મિત્રો એક પરિવાર વધારેમાં વધારે 3 એકર સુધીનું ખેતર મેન્ટેન કરી શકે છે. આજે હવામાનમાં જે પલટવારો થાય છે તો એ સંદર્ભમાં વાત કરું તો દર વર્ષે વરસાદ તો થાય જ છે, પરંતુ એના કરતાં વધારેમાં વધારે નુકસાન કરતું હોય આંધી, તુફાન. તો એવા સંજોગોમાં અગર જૂની પદ્ધતિથી આપણે જો પ્લાન્ટેશન કરીશું, ઝાડની હાઇટ જ એટલી બધી ઊંચી હોય તો એના તૂટી જવાના, પડી જવાના ચાન્સીસ ખૂબ જ ઘણા રહેલા છે. અને તેમાંય જો ફળ હશે તો એ ફળ પણ ખરી જવાના, ખંખેરાઈ જવાના ચાન્સીસ વધારે રહેશે, અને આપણા ખેડૂતોને એના લીધે આર્થિક નુકસાન થતું હોય છે. જ્યારે આ નવી પદ્ધતિમાં મિત્રો સિમ્પલ વસ્તુ છે કે એની હાઇટ કંટ્રોલ કરેલી છે. અહીં ઝાડની સંખ્યા વધારે હોવાથી આ ઝાડની ડાળીઓ ખરી એ એકબીજામાં ઘૂસેલી હોય છે, અડેલી હોય છે. તેથી મિત્રો હવાની અવર જવર થશે, તેથી હવા આરપાર થવા દેશે નહીં, અને એના કારણે તમારા બીજા ઝાડને સુરક્ષા મળશે. કારણ કે ફરતેથી પ્લાન્ટેશન જે પ્રકારનું હોય છે. મિત્રો તોક્તાના તુફાનમાં આપણે જોયું છે કે થોડું ઘણું નુકસાન થયું હશે, બાકી તમારો બગીચો યથાવત રહેલ છે. ગમે એટલું વાવાઝોડું થશે પણ આ સિસ્ટમથી તમે પ્લાન્ટેશન કરેલું હશે અને એ ઝાડ પર અગર કેરીઓ હશે તો એ કેરીને પણ એટલું નુકસાન થશે નહીં, કારણ ઝાડની હાઇટ નીચી છે, કેરીઓ બધી નીચે છે, અને જે પવન ફૂંકાશે એ ઉપરથી જતો રહેશે. મિત્રો અગત્યની વાત કરું, મોટા ઝાડ હોય તો એ મોટા ઝાડમાં સ્પ્રેના ખર્ચાઓ પણ ખૂબ મોટા થતા હોય છે, ખૂબ વધારે થતા હોય છે. જ્યારે નાના ઝાડ હોય તો એમાં સ્પ્રેનો ખર્ચો પણ સાવ નજીવો હોય છે, ખૂબ જ ઓછો આવતો હોય છે. કારણ કે તમે જે નાના પંપ હોય ઇલેક્ટ્રિક, પીઠ પર મૂકીને તમે આરામથી આસાનીથી તમે સ્પ્રે કરવા માંગતા હોય કરી શકો છો. બીજી વાત કરું તો મિત્રો આજે કેરીની ક્વોલિટીની વાત કરું તો આપણને બધાને ખબર છે કે જૂની પદ્ધતિમાં ઝાડની હાઇટ એટલી બધી ઊંચી હોય છે કે જેના પર જે કેરીઓ લટકતી હોય એને જો તમે ક્વોલિટી માટે બેગિંગ કરવા માગશો તો એ શક્ય નથી. અઘરું છે, ખર્ચાળ છે, લેબર ખર્ચ પણ તમારો વધી શકે, અને ઘણી હાઇટ હોય તો ત્યાં સુધી તમારાથી પહોંચાવાનું નથી. જ્યારે આ પદ્ધતિમાં તમે જોઈ શકો કે જેટલા પણ ફળ હશે, જેટલી પણ કેરીઓ હશે એને તમે આસાનીથી બેગિંગ કરી શકશો. નો ડાઉટ કે મિત્રો આજે છેલ્લા 4 એક વર્ષથી કેરીના પાકમાં આપણે જોઈએ આપણો ખેડૂત ખરેખર નિષ્ફળ જેવો જ છે. હવામાનમાં જે વારંવાર પલટવાર થાય છે એના કારણે જે ઉત્પાદન મળવું જોઈએ તે મળતું નથી. ઘણા બધા બગીચાઓ આજે ખાલી દેખાય છે,
પરંતુ મિત્રો એક વસ્તુ છે, કુદરતી આફતો તો મિત્રો અવારનવાર આવતી જ રહેવાની, પરંતુ તમે પ્રોપર ગાઈડલાઈન સાથે, સમય સાથે, ટાઈમ ટેબલ સાથે અગર મહેનત કરશો તો હું એટલું માનું છું કે 100%, 100% તો કોઈ સફળ થયેલ નથી. 50%, અગર 40% પણ તમને ઉત્પાદન મળે ને તોય ઇનફ છે. ઘણીવાર મેં બીજા વિષય પર વિડીયો બનાવેલા અને અપલોડ કરેલ, તો મિત્રોની કમેન્ટ હોય છે કે રોહિતભાઈ બીજાની વાત ન કરો, કેરી છે, કેરી એ ફળોનો રાજા છે. કહેવાનો મતલબ કે વર્ષમાં ભલે એકવાર તમને ઉત્પાદન મળે, પણ કાંઈક મળે, મારી દૃષ્ટિએ મળવું જ જોઈએ, પરંતુ તમે પ્રોપર માર્ગદર્શન હેઠળ આગળ વધશો તો મિત્રો એકદમ તો તમે ફેલ નહીં થાવ, એની હું ખાતરી આપીશ. મિત્રો, ખેતીની આવી નવી માહિતી મેળવવા માટે, મારા આવા વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો તથા મારા વિડીયોને લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં. બીજી વાત, મારા ફેસબુક પેજને ફોલો જરૂર કરી લેજો તથા વિડીયોને લાઈક કરવાનું અને કમેન્ટ કરવાનું ના ભૂલતા. મિત્રો, આમ કરશો તો અમારો જુસ્સો વધે અને અમે તમારા માટે સારા વિડીયો અપલોડ કરીએ. મિત્રો, હું તો પોતે ખેડૂત છું અને ખેતીમાંથી સમય કાઢીને તમારા માટે વિડીયો બનાવશું. બાકી કન્ટિન્યુ મારી પાસે એવો સમય નથી અને વિડીયો બનાવીને અપલોડ કરવો એ મારા માટે ખૂબ જ અઘરું છે. તો મિત્રો, તમારા સપોર્ટની મને ખૂબ જ જરૂર છે. મને ખાતરી છે કે તમે મને સપોર્ટ કરશો. જય હિન્દ, ધન્યવાદ.